આગળ વધીને આજના દિવસે જુઓ હવે જાંગડી પરિણામના થોડાક નબળા રિએક્શન આવતા દેખાયા છે. એમાં સૌથી પહેલાં તો એક્સિસ બેંક પર જ ચર્ચા કરવી છે, કારણ કે આજે આની અસર આપણને એક ન માત્ર નિફ્ટી પર પરંતુ નિફ્ટી બેંક પર પણ આવતી જોવા મળી છે. જો એક મોટું ગેપડાઉન આજના દિવસે થયું છે આ કાઉન્ટરની અંદર અને તમામ મૂવિંગ એવરેજીસની નીચે કાઉન્ટર પહોંચ્યું છે, પરંતુ નીચલા સ્તરેથી એક સારી રિકવરી છે, વોલ્યુમ સારા છે, એટલે થોડાક પોઝિટિવ સંકેતો તો છે. પરંતુ શું આ લેવલે હવે અહીંયા આપણે એક્સિસ બેંકને ધ્યાનમાં રાખવો જોઈએ? હજી પણ શું અત્યારે ખરીદારીની તક છે આ કાઉન્ટરમાં? કરન્ટલી જે હિસાબથી આપણે જોઈએ ગેપડાઉન ઓપન થયું ત્યાંથી આપણે જોશું તો વોલ્યુમ સાથે ઈ લેવલથી જ આપણને એક બાઇંગ આપણને કાઉન્ટરમાં કન્વર્ટ થતા જોવા મળે છે. બટ કરન્ટલી જે હિસાબથી આપણે જોઈએ તો અપસાઇડમાં 1130 એક બ્રેકઆઉટ લેવલ છે. 1130 ઉપર કાઉન્ટર ટ્રેડ કરવાનું ચાલુ કરે છે. ત્યારબાદ જ કન્ફર્મેશન મળશે એક એનાથી શોર્ટ કવરિંગ માટે યા ફ્રેશ બાઇંગ માટે. જ્યાં સુધી એનાથી 1130 ઉપર નીકળતું નથી ત્યાં સુધી હું કહીશ કે એનાથી વેટ એન્ડ વોચ કરો. અપસાઇડમાં જ્યાં સુધી સ્ટેબિલિટી આવતી નથી ત્યાં સુધી મને લાગે છે થોડુંક એવું એનાથી આપણને વેટ કરવું જોઈએ. એની જુઓ ખાસ કરીને થોડુંક વેઇટ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે એક્સિસ બેંક પર, એટલે એના પર એક નજર તમારે ખાસ કરીને રાખવાની છે. પરંતુ આ બાજુ એલટીઆઈ માઇન્ટ્રીના પણ પરિણામ આજે આવતા દેખાયા અને ત્યારબાદ જુઓ સ્ટોકમાં આજે એક જે મહત્ત્વના સપોર્ટ હતા 5200ના એની નીચે કામકાજ કરતો દેખાયો છે અને ઓલમોસ્ટ હાલના જે એક લો બન્યા હતા રિસન્ટલી 5101ના એની નજીક ફરી પાછો જવાનો પ્રયત્ન આજે થઈ રહ્યો છે. શું મત અહીંયા રાખશો આજના દિવસે એલટીઆઈ માઇન્ટ્રી પર? લાગે છે હજી અહીંયાથી થોડો હવે આપણને ઘટાડો ઓલમોસ્ટ 4750 4800 સુધીનો 4800 કે 4900 સુધીનો ઘટાડો આવી શકે આ સ્ટોકમાં હજી? હું કહીશ કે જે મહિને જે કાઉન્ટર પાછો એનાથી સ્પોટ લેવલમાં 5095 નો લેવલનો બ્રેકડાઉન આવે છે ત્યારબાદ શોર્ટની પોઝિશન ક્રિએટ કરી શકાય. જેમ સ્પોટમાં 5095 નો બ્રેકડાઉન આવે છે ત્યારબાદ મને લાગે છે બીજો 100 પોઈન્ટનો ઘટાડો આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે છે. જે ડાઉનસાઇડમાં આપણે સપોર્ટ જોયો એનાથી કાઉન્ટરનો 5095 ના નીચે એ ડાયરેક્ટલી 4940 ના લેવલ પર આવતા જોવા મળે છે. સો હું કહીશ કે એનાથી થોડુંક વેટ એન્ડ વોચ કરો. સ્પોટમાં જેમ 5095 નો બ્રેકડાઉન આવે ત્યારબાદ શોર્ટની પોઝિશન ક્રિએટ કરી શકાય. એટલે જુઓ ખાસ કરીને આથી 5095નું લેવલ અહીંયાથી ખાસ ફોકસમાં રાખવાનું છે. જો સ્પોટમાં 5095 આપણને બ્રેક થતાં દેખાય છે તો હજી વધારે ઘટાડો આપણને એલટીઆઈ માઇન્ટ્રીમાં આવતો જોવા મળશે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનો છે. પરંતુ બીજી તરફ આજના દિવસે જુઓ આપણને જ્યાં થોડો ઘટાડો વધતો જોવા મળી રહ્યો છે એમાં એક કાઉન્ટર ખાસ કરીને એન્જલ વનનું છે. જો ગઈકાલે પણ આ સ્ટોકની અંદર એક ઘટાડા તરફી કારોબાર આપણને જોવા મળ્યો હતો, આજના દિવસે પણ અહીંયાથી આ ઘટાડો છે એ વધતો દેખાઈ રહ્યો છે. પરંતુ ઘણા દિવસથી આ કાઉન્ટર 200 દિવસની મૂવિંગ એવરેજની પાસે એટલે ઓલમોસ્ટ 2660ની આજુબાજુ સારો સપોર્ટ લઈ રહ્યો છે. શું અહીંયા મત બની રહ્યો છે અત્યારે આ લેવલ પર ખરીદદારી કરવી જોઈએ કે હજી અહીંયાથી વધારે ઘટાડાની અપેક્ષા છે? કરવું જોઈએ કેમ કે જે હિસાબથી આપણે જોશું તો 3200 લેવલથી કન્ટિન્યુઅસલી સેલિંગ આપણને કાઉન્ટરમાં બનતા જોવા મળે છે. જે હિસાબથી મંથલી સપોર્ટ ડાઉનસાઇડમાં બનતા જોવા મળે છે 2620ના લેવલ પર બનતા જોવા મળે છે. તો જેમ તમે જણાવ્યું કે એનાથી 200 DMA લેવલનો જેમ બ્રેકડાઉન આવે છે તો 2620 સુધી આ કાઉન્ટર જતા જોવા મળશે, જ્યાંથી આપણને એક પુલબેક બાઇંગ કરવું જોઈએ. કરંટ સિચ્યુએશનના હિસાબથી મને લાગે છે એનાથી પ્રેશર છે કાઉન્ટરમાં, વેઇટ કરવું જોઈએ આપણે નવી લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે. પ્રેશર છે કાઉન્ટરમાં એક નવી પોઝિશન બનાવવા માટે થોડું વેઇટ કરી લો. એન્જલ વનની અંદર ગઈકાલે પણ અહીંયા ઘટાડો હતો, આજે પણ એ ઘટાડો આપણને થોડોક વધતો દેખાઈ રહ્યો છે, એટલે અહીંયા આ મત બની રહ્યો છે.